નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। શહેરથી ગામ સુધી સાથે હું રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। સુરતના વેસુમાં કરોડોના ફ્લેટ પચાવી પાડનાર બિલ્ડર સામે રોષ જોવા મળી રહ્યો છે। ઓફિરા પીક પ્રોજેક્ટમાં 2 કરોડના ફ્લેટના પચાવી પાડ્યાનો આક્ષેપ થયો છે। નાણાં વસૂલ્યા છતાં 2 વર્ષથી પોઝેશન નથી મળ્યું, જેના કારણે બિલ્ડર સામે રોષ જોવા મળ્યો। કંટાળેલા ફ્લેટ ધારકોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આવેદનપત્ર પાઠવી બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો પીક પ્રોજેક્ટમાં જે બિલ્ડર છે તેના દ્વારા હજુ સુધી ફ્લેટનું પોઝેશન આપવામાં આવ્યું નથી। ફ્લેટ વગર જ મધ્યમવર્ગી લોકો હપ્તા ભરી રહ્યા છે। રહીશોએ સાઇટ પર ધરણા પ્રદર્શન યોજી પણ હલ્લાબોલ કર્યો હતો। નાણાં વસૂલ્યા છતાં 2 વર્ષથી પોઝેશન નહીં મળતા બિલ્ડરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સુરતના બિલ્ડર સામે રોષ, 2 વર્ષથી પોઝેશન નથી આપ્યું। बिल्कुल देश है सूरत शहर में पोस्ट विस्तार वेसु जे कहेवाय न्यू वीआईपी रोड में ત્યાં જે ઓપેરા પીક ને બિલ્ડર છે એ જોઈ શકાય છે એનો દાદાગીરી સામે આવે છે। ખાસ કરીને જે લોકો છે એના ધરના પ્રદર્શન કરવા પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરીએ કે આ લોકોને ફ્લેટ મળતું નથી, બીજી કરી રહ્યા છે। ખાસ કરીને જયારે આવી પરિસ્થિતિ હોય ત્યારે લોકો અહીંયા બેંક કે હપ્તા લેવા આવે ત્યારે પણ હેરાન ગતિ કરશે। ખાસ કરીને એમની ઉપર વાત કરું છું કે જે હિસાબે ઘરના દસ્તાવેજ પણ થઈ ગયા છે, એ લોકોને ઘર પર નથી। વાત કરી કે અહીંયા લોકો પર આપનું શું નામ છે, અહીંયા પ્રદર્શન કરવા આવ્યો છો, શું કહેશો? આપનું શું નામ છે, અહીંયા પ્રદર્શન કરવા આવ્યા છો, આના માટે છે શું શું તકલીફ છે, તમારા જે ફ્લેટ છે ક્યારે તમને દસ્તાવેજ કરીને આપો, પોઝિશન ક્યારે આપવાનો હતો? मेरा रवि कुमार मोदी नाम है और हम लोग आज लगभग 150 परिवार यहाँ आए हैं और मेरा डी बिल्डिंग में 2 फ्लैट रजिस्ट्री है। बिल्डर ने चीटिंग करके हम लोगों से रजिस्ट्री करवा लिया और आज 2 साल हो चुका है, हमें पोजीशन नहीं दिया। हम लोगों के लगभग 50 लाख रुपए EMI जा चुके हैं। पोजीशन देने की बात बोलता हूँ तो कहता है हो जाएगा हो जाएगा, फोन नहीं करने का है, जब होगा वो हो जाएगा। हम लोग सब यही चाहते हैं कि बिल्डर से हम लोगों को जल्द से जल्द पोजीशन मिले, लिफ्ट लगे, इलेक्ट्रिक का काम हो, जो उसने वादा किया वो काम करके दे। हम लोग यहाँ के पुलिस कमिश्नर हर्ष संघवी जी, CR पाटिल जी से अनुरोध करते हैं कि हमें अपना घर दिवाए। लगभग 230 परिवार बेघर हो चुके हैं, उन्हें अपना घर दिवाए, उन्हें न्याय चाहिए। बिल्डर की गुंडागर्दी से न्याय चाहिए, हमें न्याय चाहिए। 7 બ્લોક છે, 7 બ્લોકમાં 308 ફ્લેટ છે, 308 માંથી 225 જે ફ્લેટ છે એનું દસ્તાવેજ પણ થઈ ગયું છે। એના પછી જે દસ્તાવેજ કરવા પછી જે દસ્તાવેજ હોલ્ડર છે એ લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કાકા, આપનું શું નામ છે અને તમે વાત કરીએ તમારો જે દસ્તાવેજ ક્યારે થયું હતું ને તમે ક્યારે પોઝિશન આપવા ગયા છો? મારું નામ કનુભાઈ મોટ છે। અમારો દસ્તાવેજ 2023 ની અંદર વાત થયેલી 2024 પોઝિશન આપવાની વાત હતી। તો હું તો શોર્ટમાં એક જ વાત કહીશ તો પૈસા 2 કરોડ રૂપિયા બધાના લઈને શંકરલાલ બેસી ગયા છે, પરંતુ કોઈને પણ હજી સુધી પોઝિશન આપવામાં આવતું નથી। અને હું તો પ્રશાસનને પણ, હોમ મિનિસ્ટરને પણ એક જ રિક્વેસ્ટ કરું છું કે અમને અમારું હોમ અપાવે। એમનું હોમ મિનિસ્ટર છે તો અમને પણ અમારું હોમ જોઈએ, બસ એક જ વિનંતી છે। ખાસ કરીને વાત કરીએ 2024 દસ્તાવેજ કર્યો હતો, પોઝિશન આપવાની વાત કરતો હતો અને હજી 26 થઈ ગયા। सरदार जी, आपका कौन सा फ्लैट है और कब दस्तावेज किया था और कब पोजीशन देने को बोला? मेरा नाम जोगिंदर सिंह, मेरा फ्लैट B928 में है, 4 BHK का फ्लैट है। पिछले 2 साल से मेरी रजिस्ट्री हो चुकी है और इन्होंने पिछले साल रेरा अक्टूबर में था, जो कि इन्होंने इस साल रेरा को एक्सटेंड करके 1 अक्टूबर का कर दिया है। और हम जितने भी फ्लैट होने से हर साल यही उम्मीद कर रहे हैं कि चलो पिछला साल गया, अभी अगले साल हमको दे देंगे। लेकिन अभी तक की लास्ट एक मीटिंग बैठी थी इनकी सबकी, जिसमें इन्होंने क्लियर पेपर में लिख कर दिया ये 3-3 महीने में सारे आपके काम कंप्लीट हो जाएंगे। लेकिन वो हम यहाँ बिल्डिंग में देख रहे हैं तो कोई भी काम शुरू ही नहीं हुआ तो कंप्लीट कहाँ से होगा? हमारी नहीं लगी, लिफ्टें 3 लगी हैं, वो भी ऑपरेटिंग में नहीं है। अब अगर मेरा फ्लैट ऊपर 11वें माले में या 12वें माले पे है तो मेरे को अगर काम शुरू करवाना है तो मैं कैसे ऊपर जाऊंगा?
तो मेरी सबसे यही रिक्वेस्ट है, खास करके हमारे जो यहाँ के होम मिनिस्टर हैं, हमारे CR पाटिल साहब हैं, हर्ष संघवी जी हैं, और जो भी हमारे इस महकमे से जुड़े हुए हैं, सबसे यही अनुरोध है कि प्लीज इनको आप शंकर भाई को कहिए कि हमारी ये जो चीजें हैं हमको पोजीशन दे, ताकि हम लोग ये रहने वाले बने। पिछले 2 साल से मेरी हर महीने बैंक SBI की किस्त जा रही है, हर महीने वो कैसे दे रहा हूँ, मेरा दिल और दिमाग जानता है कि मैं कैसे उसको इस क्राइसिस में, जो कि सब आप सूरत में बैठे हैं कपड़े वाले हो सर, सबको पता है कि किस क्राइसिस से हम लोग अपनी वो पेमेंटें निकाल के दे रहे हैं। अगर उनकी एक भी किस्त नहीं जाती है तो वो हमारी ब्लैकलिस्टिंग कर देते हैं। तो रिक्वेस्ट है सबसे कि प्लीज ये हमारा काम करवाएं। બીજા જોડે વાત કરું, આપનું શું નામ છે ને બિલ્ડરનું શું નામ છે, કેટલા સમયથી અહીંયા બનાવે છે ને કેટલા સાઈડ એને ચાલે છે સુરતમાં? मेरा नाम रफीलाल वर्मा है, बिल्डर का नाम शंकर लाल शाह है, विकल शाह है उनके लड़के, और उनकी शाह उनके लड़के है, तीनों बिल्डर है। 2021 में हम लोगों ने 2021 में हमसे प्रस्ताव करने के लिए कहा था, साटागत करने के लिए कहा। हमने 2021 में साटागत किया और पूरा पैसा दे दिया बैंक के थ्रू, क्योंकि काम के हिसाब से पैसा जमा दिया, पर बैंक ने उनको पैसा दे दिया। 2021 से अब तक 50 लाख रुपए का इंटरेस्ट भर चुका हूँ। बिल्डर ने कहा था इंटरेस्ट मैं दूंगा, और बिल्डर ने ना इंटरेस्ट दे रहा है, ना अभी हमको दस्तावेज करके दे रहा है। और प्लस कंडीशन देख लो बिल्डिंग की, 2023-24 में कम्प्लीट करने के बाद थी 13 में, तो 2 बार कैसे एक्सटेंशन ले लिया पता नहीं, 2026 हो गया तो वापस एक्सटेंशन ले लिया। तो हमें हमारा घर कब मिलेगा? हम कब तक इसकी EMI भरते रहेंगे? 1-1 लाख रुपए, 80-80 हजार रुपए इंटरेस्ट जा रहा है। हम ये इंटरेस्ट भी भरेंगे और हमको घर भी नहीं मिलेगा, तो हम तो रोड पे आ जाएंगे। कल को हमको कुछ हो गया, हमारी कंडीशन इतनी खराब है कि हम अभी पैसा नहीं भर सकते। हमको अगर कुछ हो गया, हमने कुछ कर दिया, तो उसके जवाबदार हिरन शाह, अंकित शाह और शंकरलाल जी है। मैं तो बोल रहा हूँ कि मैं तो बहुत ज्यादा परेशान हूँ। मेरी 225 परिवार है, सबकी कहानी एक जैसी है। किसी को दस्तावेज करके नहीं दे रहा है, धमका रहा है, और किसी को दस्तावेज हो गया तो उनको पोजीशन नहीं दे रहा है। तो हमारे तो બિલકુલ 225 ફેમિલી છે, એમને બધાને એ જ હાલત છે, કેમ કે જે બિલ્ડર છે એ હજી કામ કર્યું નથી બરાબર। આપનું શું નામ છે અને તમારો કયા ફ્લોર પર છે, ક્યારે દસ્તાવેજ કર્યું હતું અને ક્યારે આપવાને કીધું હતું? मेरा नाम विनोद कुमार जैन है और मेरा फ्लैट E1610 16 माले पे है। 2024 30 अप्रैल 2024 को पोजीशन देने की बात थी, जो अभी तक हमें मिला नहीं है। रेरा डिपार्टमेंट कंज्यूमर के लिए है, लेकिन मुझे ऐसा लगता है कि रेरा डिपार्टमेंट बिल्डर के लिए है, कंज्यूमर की कोई सुन नहीं रहा है। तो हमारा रेरा डिपार्टमेंट से ये रिक्वेस्ट है कि इनको एक्सेशन न देके जल्द से जल्द बिल्डिंग का काम पूरा करके हमें VOC के साथ में पोजीशन देवे। જોઈ શકાય છે અહીંયા મહિલાઓ છે, એમની જોડે પણ વાત કરશે। ખાસ કરીને તમારું શું નામ છે અને તમારો ફ્લેટ છે કયા માળે છે, ક્યારે પોઝિશન આપવા કીધું હતું? आपका फ्लोर कौन से फ्लोर पे है और कब पोजीशन देने को बोला था? મારું નામ આશા પટેલ છે, મારું એમ બિલ્ડિંગના 12 નંબર છે। અમને શંકરભાઈને ફોન કરેલો કે અમને ક્યારે અમને મકાન આપવું, એક અમને 15 દિવસમાં લીક નાખી દઈશું, આમ નાખી દઈએ છે। અમે જે એ મકાન બી વેચી દીધું છે અને આ મકાનના અમે લોન બી ભરીએ છીએ। એક બાજુ ભાડું બી ભરવાનું, લોન બી ભરવાનું, કેવી રીતે અમારું બધું પૂરું થાય? એટલે ઘર બેચીને પછી અહીંયા ઘર લીધું હતું, આમાં હાલ ક્યાં રહો છો? ભાડે જ રહું છું હું અત્યારે। એક 15 દિવસમાં લીક નાખી આપું, 15 દિવસમાં 3 મહિનાથી હું ભાડે ફરું છું। જોઈ શકાય છે જે હિસાબે લોકો છે અહીંયા તે જોયા લચાર ને અહીંયા આવ્યા છે, કેમ કે કોઈ ઘર બેસીને આવ્યો છે જૂનો, તો કોઈ બેંકે હપ્તા લઈને આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ જયારે 225 ફેમિલી હોય તે એ રીતે રોડ પર આવી ગયા છે। આપનું શું નામ છે અને તમારો કયો માળ પર ફ્લેટ છે અને શું કીધું હતું, ક્યારે દસ્તાવેજ કર્યું અને ક્યારે પોઝિશન આપવાનો હતો? मेरा नाम श्याम सिंह हुटिया है। मेरा फ्लैट B904 है, काजू वाली बिल्डिंग के अंदर। मैंने 2 साल पहले रजिस्ट्री करवाई है। पूरा पैसा लेने के बाद में बार बार उनके पास जाने के बाद, हाथ जोड़ने के बाद उन्होंने मेरी रजिस्ट्री करी है। खास बात यह है कि रजिस्ट्री करवाने के टाइम पे दस्तावेज में मेरे फ्लैट की फोटो या मेरे दरवाजे की फोटो नहीं है, फोटो सैंपल फ्लैट के दरवाजे की है। इसके अंदर, इस पूरे काम के अंदर सब रजिस्ट्रार डिपार्टमेंट के वहां पे भी धांधलाबाजी हो रही है, वो भी बिल्डर के साथ में मिले हुए। अगर मेरे दरवाजे की फ्लैट की फोटो दस्तावेज में नहीं है और सैंपल फ्लैट की फोटो मेरे दस्तावेज में नहीं, हम सभी लोगों के दस्तावेज में वही फोटो है, तो एक दरवाजे की फोटो के साथ में सभी दस्तावेज की रजिस्ट्री कैसे हो सकती है? सब लोग मिले हुए हैं, सब लोगों को शंकर लाल शाह ने पैसा खिलाया है और सब लोग मिलके हम लोगों को रोड पे ला रहे हैं। जब फ्लैट का पोजीशन ही नहीं है तो दस्तावेज होगा, उस पर फोटो क्या लगा था, किसका लगा था, और सैंपल फ्लैट क्या बात रहे, पर वहाँ पे कोई तो जांच करने आया होगा ना अधिकारी?
कोई जांच करने नहीं आया। सब अपनी कुर्सी में बैठे बैठे एसी की हवा खाते खाते पैसा लेकर अपनी रजिस्ट्री, हमारी रजिस्ट्री कर दे रहे हैं। किसी को हमसे कोई मतलब नहीं है। वोट लेने के टाइम पे सब आते हैं कि भाई हमें वोट दे दो, और जब वोट हो जाता है, इलेक्शन हो जाता है, तो सब अपने अपने एसी के ऑफिस में जाके बैठ जाते हैं। हम सबको रोड पे लेकर आ गए लोग। જી દીપક, બિલકુલ આ લોકો બોરસદ જાય છે, કેમ કે જોઈ શકાય છે 225 ફેમિલી છે, 225 દસ્તાવેજ થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ છે બિલ્ડિંગ જોઈ શકાય છે, 7 બ્લોક છે, 7 અલગ અલગ બ્લોકમાં જે 308 ફ્લેટ છે, 308 માંથી 225 ફ્લેટ છે જે લોકોને દસ્તાવેજ થઈ ગયા છે, બિલ્ડરને પૈસા ચૂકવા દીધા છે, કોઈએ પોતાનું ઘર વેચી દીધું છે, જૂના ઘર વેચીને નવા ઘરનો સપના જોઈને એવી રીતે આવ્યા છે ને કોઈએ બેંકથી લોન લઈને કરાવ્યા છે। ખાસ કરીને વાત કરી શકાય કે જે લોકો અહીંયા આવ્યા છે કશે ને કશે કોઈ 1 વર્ષથી કોઈ 2 વર્ષથી બેંકના હપ્તા તો ભરે છે પણ ઘર નથી મળતા। જી રોનક। જી બિલકુલ દીપક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર।